Painted, Painless Learning. જાદુગર જો અહીંયા જુઓ બકુડાવ મારા દાદા દીકુડાવ મારા બચ્ચાઓ પેલું સમીકરણ શું છે x + y = 14 ઓકે હે ને x + y = 14 14 નો ચોગડો હરખો કરું બીજું સમીકરણ છે x - y = 4 આદેશની રીતમાં આ પેલું સમીકરણ આ બીજું સમીકરણ આ બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણ પસંદ કરવાનું છે પેલું અથવા બીજું એમાં x અથવા y ને કરતા બનાવવાનો છે તો મને જરા કોમેન્ટમાં કહો આ બે સમીકરણમાંથી કયા સમીકરણને આપણે આદેશ કરવો છે કયા સમીકરણને પસંદ કરવો છે હાલો ઝડપથી પેલાને ઓકે તો આપણે કોને કરતા બનાવવો છે x ને કરતા બનાવવો છે કે y ને કરતા બનાવવો છે કરતા એટલે આપણે સમજો સેનાપતિ બનાવવો છે x અથવા y માંથી કોઈ પણ એકને હે ને બે એક મિયાનમાં બે તલવાર નો રહે એમ જેને કરતા બનાવો ત્યારે એક જ પદ હોવું જોઈએ એક જ x અથવા y હોવો જોઈએ કોને કરતા બનાવો x અથવા y ને x ને તો આપણે y ને આદેશ આપીશું રાજા બનીને કે y તું બરાબર ની ઓલી બાજુ વયો જા x કરતા છે એ એકલો જ રહેવો જોઈએ એટલે આપણે રાજા y ને ખબર છે આદેશ માનવો પડે ને કે ઢેલ ટીપાઈ જાય રાજાની અમે કઈ કરાય નહીં એટલે અહીંયા આપણે x કરતા થઈ ગયો એકલો 14 એમનો આ y પ્લસ છે જગતની માલિપા આવ્યું એટલે માઇનસ થઈ ગયું આ બની ગયું સમીકરણ નંબર 3 હાલો હળ હુજી ગઈ દીકરાઓ હળ હુજી ગઈ હવે ઘણા બધા એમ કે સાહેબ અમારે x ને કરતા ને બનાવો અમારે y ને કરતા બનાવો ઓકે તો y ને કરતા બનાવવાનો અને x ને આદેશ આપવાનો x બરાબર ની ઓલી બાજુ વિયો જા એટલે વિયો જાય અહીંયા શું થઈ જાય 14 - x થઈ જાય x વધતા છે આ બાજુ તો ઓછા થઈ જાય તો y બરાબર 14 - x કોઈ પણ એકને કરતા બનાવી શકાય x ને અથવા y ને ડન છે દીકરાઓ ડન છે મારા દોસ્તો ડન છે આ કોણ છે મારું મોરપીંછ એ મારું મોરપીંછ હાલો ડન છે દીકરા ડન છે ટપ્પા પડા મને 96 લોકોનો આન્સર જોવે હાલો યસ ઓકે તો હું અહીંયા x ને જ કરતા રાખું છું જેને y ને રાખો y ને રાખી શકે હું x ને કરતા રાખું છું x બરાબર 14 y ને આપણે આદેશ આપીશું કે પ્લસ છે ઓલી બાજુ જા એટલે માઇનસ થઈ જાય એટલે 14 - y આ થઈ ગયું સમીકરણ 3 હવે યાદ રાખો આપણે સમીકરણ 1 માંથી કરતા બનાવ્યો એટલે સમીકરણ 3 મળ્યું તો એની કિંમત સમીકરણ 2 માં મૂકવાની 1 માંથી કરતા બનાવ્યો x નો જવાબ મળ્યો x બરાબર 14 - y તેની કિંમત કેમાં મૂકવાની 2 માં મૂકવાની સાહેબ 1 માં નો મુકાય जिस थाली में खाते हैं उसी थाली में थूकना नहीं चाहिए આપણે આ થાલીમાં ખાધું પેલા સમીકરણમાંથી સમીકરણ બનાવ્યું તો આપણે એમાં ને એમાં મુકાય નહીં जिस थाली में खाते हैं उसी में थूकना नहीं चाहिए बाजू वाली की थाली में थूकना चाहिए એમાં કોઈમાં નો થૂકાય પણ કહેવાનો મતલબ એવો છે કે પેલા સમીકરણમાંથી કરતા બનાવ્યો x ને એટલે આપણે એની કિંમત બીજા સમીકરણમાં મૂકશું તો આપણે લખવાનું કે x બરાબર 14 - y સમીકરણ 2 માં મુકતા હે ને તો સમીકરણ 2 શું છે જગતની માલિપા તો કે x - y = 4 મૂકો ઠપકારો x - y = 4 જગતની માલિપા x ની કિંમત કેટલી મળી આપણને x ની કિંમત કેટલી મળી તો કે 14 - y જો અહીંયા લખ્યું છે એ મૂકી દો x ની જગ્યાએ 14 - y પછી તો કે આ માઈનસ y છે એમના પછી તો કે બરાબર 4 છે એમના બરાબર ઓકે હવે 14 કાકા એમના ઓ છે વત્તા કોમેન્ટમાં જવાબ આપો -y શું જવાબ આવે હાલો ઝડપથી યસ બેટા -2y બરાબર 4 હે ને તો -2y માઇનસ છે આ બાજુ આવે તો પ્લસ થાય અને 4 પ્લસ છે આ બાજુ તો માઇનસ થાય એટલે 14 - 4 = 2y હે ને આ 4 પ્લસ છે બરાબર ને આ બાજુ આવે તો માઇનસ થાય 2y માઇનસ છે બરાબર ને ઓલી બાજુ જાય તો પ્લસ થાય 14 માંથી 4 જાય એટલે જવાબ કેટલો આવે 10 બે ગુણાકાર માંથી જગતની માલિપા આવે એટલે ભાગાકાર = y તો 2 × 5 = 10 તો તેથી y બરાબર 5 તેથી y બરાબર 5 હાલો ડન છે દીકરાઓ
ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? હાલો હજી એમને 4 વધતા છે બરાબર ની બાજુ તો ઓછા, -2y ઓછા છે બરાબર ની આ બાજુ હોય તો વધતા, હે ને? 14 માંથી 4 જાય એટલે 10, 2 ગુણાકાર માંથી ભાગાકારમાં 2 પંચા 10 એટલે y બરાબર 5. ડન ડન ડન. હાલો હાલો હાલો, આ તો સહેલું છે, યસ સહેલું છે, હે ને? હવે હું કરવાનું તો કે આ y ની કિંમત મળી ને 5 એ સમીકરણ 3 માં મૂકી દો, y બરાબર 5 સમીકરણ 3 માં મૂકતા, સમીકરણ 3 માં મૂકતા. તો સમીકરણ 3 શું છે તો કે x બરાબર 14 ઓછા y 14 એમનમ દીકરાઓ માઇનસ y બરાબર કેટલો જવાબ મળ્યો તો કે 5. કોમેન્ટમાં જવાબ લખો, 14 માંથી 5 જાય કેટલો જવાબ આવે? હાલો 14 માંથી 5 જાય કેટલો જવાબ આવે? 14 માંથી 5 જાય કેટલો જવાબ આવે? 9. બસ દાખલો પૂરો થઈ ગયો, દાખલો પૂરો થઈ ગયો. 3 માર્ક રોકડા, 3 માર્ક રોકડા, 3 માર્ક રોકડા. હાલો 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 હાલો. પટેલ આયુષ કહે છે ફ્રી, સમજાઈ દઉં છું બેટા, પણ કાલથી વહેલા આવજે. હું કાલે બીજી વખત નહીં, કારણ કે બધું જ્યારે સમજાવું ને ત્યારે 2 વખત સમજાવું છું, પણ આજે એક દિવસ હજી સમજાઈ દઉં, પણ હવે બધાને ટાઈમે આવવાનું. હજી એક વખત આખો દાખલો બેટા, હજી એક વખત આખો દાખલો, ફરીથી આખું પેજ જ ક્લિયર કરી નાખો, મોજ કરો. હાલો શું છે બેટા? x વત્તા y બરાબર 14, આ પેલું સમીકરણ. x ઓછા y બરાબર 4, આ બીજું સમીકરણ છે ભાઈ, હે ને? હવે આપણે શું કરવાનું? કરતા બનાવવાનું છે. તો અહીંયા આપણે x ને કરતા બનાવવો છે તો y પ્લસ છે બરાબર ની આ બાજુ મોકલ તો y થાય, તો શું થાય? y માઇનસ થઈ જાય. આ y જે છે એ પ્લસ છે બરાબર ની આ બાજુ આવે એટલે માઇનસ થાય, એટલે 14 માઇનસ y, હે ને દીકરા? આ બની ગયું સમીકરણ 3. હવે સમીકરણ 1 માંથી આપણે સમીકરણ 3 બનાવ્યું છે તો 2 માં કિંમત મૂકવાની. સમીકરણ 2 માં સમીકરણ 2 માં x બરાબર 14 ઓછા y મૂકતા, અથવા x બરાબર 14 ઓછા y સમીકરણ 2 માં મૂકતા, ગમે એમ લખો હાલે, કઈ વાંધો નથી. હવે સમીકરણ 2 મૂકવાનું કેટલું છે દીકરા તો કે x માઇનસ y બરાબર 4. x ની કિંમત કેટલી મળી તો કે 14 ઓછા y, આ x ની કિંમત મળી, માઇનસ y એમનમ બરાબર 4 એમનમ, 14 એમનમ બેટા, ઓછા y એટલે 2 વખત ઓછા y થયું, એટલે ઓછે ઓછે વધતા 2 વખત છે એટલે 2y કેમ આવ્યા સાહેબ તો કે y ની આગળ કઈ નથી એટલે 1y કહેવાય, ઓછે ઓછે વધતા 1y વત્તા 1y એટલે 2y થાય, એટલે 2y પણ નિશાની માઇનસ ની જ રહે બરાબર 4. 2y માઇનસ છે આ બાજુ તો પ્લસ થાય એટલે 14 બરાબર 2y, આ 4 પ્લસ છે બરાબર ની આ બાજુ એટલે માઇનસ થાય દીકરા. 14 માંથી 4 જાય એટલે 10, 2 ગુણાકાર છે આ બાજુ હોય તો ભાગાકાર થાય, એટલે y નો જવાબ આવ્યો 2 પંચા 10. તેથી y બરાબર જવાબ મળ્યો 5. એની કિંમત સમીકરણ 3 માં મૂકી દેવાની, તો અહીંયા લખવાનું y બરાબર 5 સમીકરણ 3 માં મૂકતા, હે ને? તો સમીકરણ 3 શું છે ભાઈ? x બરાબર 14 માઇનસ y, 14 એમનમ માઇનસ એમનમ, y ની જગ્યાએ કેટલા લખવાના? 5. 14 માંથી 5 જાય એટલે જવાબ આવે 9. ડન છે દીકરા? હાલો ભાઈ બધાને સમજાણું, મેં 3 વખત દાખલો કરાવ્યો. ડન ડન બોલો હોવે હોવે, ડન 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 ડન. સર ફરીથી કહું છું, ની બાજુ છે ની બાજુમાં આજ શક્યા કેમ મૂક્યું કી? હું કેસ પટેલ? માઇક શરૂ કર બકા, તારો ડાઉટ મને સમજાતો. આયુષ કર માઇક ઓન કર પટેલ આયુષ, પેલા હેન્ડ રેસ કર એટલે મને તારું ઓલું દેખાય એમ. સાહેબ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હું આયુષનો એક જ ડાઉટ લઈશું, કારણ કે એ પેલા કોમેન્ટ કરીને પછી એ પૂછ્યું, હે ને? કારણ કે બધાના ડાઉટ નહીં લો, કારણ કે ઓલા ગઈકાલ માઇક શરૂ કર્યું પછી કે સાહેબ
હું પૂછ્યું તું કાલે ડાઉટમાં કંઈક બીજું જ પૂછ્યું તું દાખલા વગરનું. એટલે હું પેલા ડાઉટ કોમેન્ટમાં લખશે એ લોકોને સમજાવીશ અને પછી જરૂર હશે તો અનમ્યુટ કરીશ. હા આયુષ બોલ બેટા. સર આ કાઉન્સની બાજુમાં ફરીથી એ સંખ્યા કેમ મૂકી? આ કાઉન્સની બાજુમાં માઇનસ વાય છે હા એ ફરીથી કેમ મૂકી? એ ફરીથી સમજાવું ને. હલો હાલો ના એમ ફરીથી કેમ એ મૂકી ઉભરે એમ? તારો અવાજ ઓછો આવે છે ભાઈ. હું કેસ બકા? એ સંખ્યા ફરીથી કેમ મૂકી? ઓકે આ સંખ્યા ફરીથી કેમ મૂકી એમ x ની જગ્યાએ? ના કાઉન્સની બાજુમાં માઇનસ વાય બરાબર હા 4. સમજાવ સમજાવ. આ બીજો માઇનસ વાય હું લેવા મૂક્યો એમ ને? હા હા સમજાવું તને. જો દીકરા આ x છે x. હા કે ના? હા x ની હા હા કિંમત શું છે દીકરા? x ની કિંમત શું છે? જોઈ અહીંયા x ની કિંમત શું છે? 14 માઇનસ વાય. હા તો x ની જગ્યાએ લખી નાખું 14 માઇનસ વાય. હા કે ના? હા આ ઉપર હજી માઇનસ વાય છે ને એ નીચે મૂક્યો. સમજાઈ ગયું ક્યાંથી આવ્યું એમ? હા હા ખ્યાલ આવી ગયો? હા 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 ઓકે ચલો હાલો ડન છે સર. પ્રેક્ટિસ વર્ક નો એક સવાલ છે. નહીં બેટા અત્યારે આપણે ચોપડી પ્રેક્ટિસ વર્ક એવું કઈ નહીં નકર તો પછી આમાં એકો ને 10 જણા પૂછે. એકો 10 જણાના હું એકો 10 જવાબ દેવા બેઠું તો પ્રેક્ટિસ વર્કના કે બીજા કોઈ સાહિત્યના કે મટીરિયલના હોય તો સિલેબસ જ પૂરો ન થાય ને લેક્ચર પૂરો ન થાય. હે ને બેટા? એટલે ઈ આપણે જ્યારે વધારાના દાખલા કરશું ત્યારે પૂછવાનું. હાલો આગળ હાથ નીચે રાખી દો. આ બીજો દાખલો જરાક જુઓ. બીજો દાખલો જુઓ. બીજા દાખલામાં શું કીધું? 1.8. ચલો 9 સરસ. નંબર 2 s વત્તા t બરાબર 3. આ સમીકરણ 1. પછી s ના છેદમાં 3 વત્તા t ના છેદમાં 2 બરાબર 6. આ સમીકરણ 2. હાલો ડન છે? ડન છે? ડન છે? હાલો બાપા હાલો. હવે જો આ દાખલો કરીએ. આ દાખલો ગણવા પહેલા સૌથી પહેલા આ સમીકરણ હરખું કરવું પડે. છેદમાંથી તગડો ને બગડો કાઢવો પડે કે ન કાઢવો પડે? કોમેન્ટમાં કહો હા કે ના. ન બોલે એને મમ્મી ના હામો હા કે ના. હાલો હાલો છેદ આ છેદમાંથી કાઢવો પડે ને સાહેબ. આ તગડોય કાઢવો પડે ને બગડોય કાઢવો પડે. અમને છેદમાં હાલે નહીં ભાઈ. હે ને ભાઈ? તો કેમ કાઢવાનું? એટલે આપણે લસા લેવાનો. અન જો લસા ન લેવો હોય તો આપણે ચોકડી ગુણાકાર કરી શકીએ તોય હાલે. તો હું અહીંયા ચોકડી ગુણાકાર કરું કારણ કે હેલું પડે. 2 નો ગુણાકાર s સાથે એટલે 2s વત્તા 3 નો ગુણાકાર t સાથે 3t અને છેદમાં 3 દુ 6 બરાબર 6. ડન છે? ડન છે દીકરાઓ? ડન છે મારા દોસ્તો? સમજાણું? પલ્લો પડ્યો? પલ્લો પડ્યો? ટપ્પો પડ્યો? 2 નો ગુણાકાર s સાથે એટલે 2s દીકરા. 3 નો ગુણાકાર t સાથે એટલે 3t અને છેદનો ગુણાકાર કરવાનો નહીં કરવાનો. તગડાન બગડાન એટલે તગડો બગડો છગડો. હે ને? ડન? ડન? ઓકે ચલો હવે આ 6 ભાગાકાર છે. આ બાજુ હોય તો ગુણાકાર થાય 2s વત્તા 3t બરાબર 36. ડન? ડન 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 ડન. સર કાલે રજા છે? નહીં કાલ શું છે? નહીં કઈ રજા નથી હો બેટા, શરૂ છે. 36. હાલો ડન છે? ડન છે દીકરાઓ? હે ને? તો આ મળી ગયું આપણને સમીકરણ 2. સમીકરણ 1 કેમ નામ લખું? s વત્તા t એના છેદમાં બરાબર 3. આ સમીકરણ 1 કેમ નામ. હવે મારા ભૈલુડાવ અને બેનુડીયું મારી ડાઈ દીકડું એટલે એ ભાઈ કેમ હરખું દીકરી અને દીકરાવ મને ઈ કયો આ બે માંથી કોને કરતા બનાવાય? કયા સમીકરણમાં કરતા બનાવાય? પેલા સમીકરણમાં કરતા બનાવાય કે બીજામાં બનાવાય? હાલો પેલામાંથી કરતા બનાવાય કે આ બીજામાંથી બનાવાય? તમારું મગજ શું કહે છે? વેરી ગુડ વેરી ગુડ. પેલામાંથી બનાવાય. લે સાહેબ કેમ ખબર પડે? આ બીજામાંથી કેમ ન બનાવાય? આ બીજાની હારોર 2s છે, અહીંયા 3t છે. s ની હારે એનો ભાઈબંધ છે, કરતા ન બનાવાય. t ની હારે એનો ભાઈબંધ છે તગડો, કરતા ન બનાવાય. આમાંથી બનાવાય. કેમ? તો કે s એકલો અને t એકલો. તો તમે ગમે એને કરતા બનાવી શકો. સમજાણું કે નહીં? એકલા હોય ને એને કરતા બનાવાય, બેકલા હોય ને એને કરતા ન બનાવાય. તો દાખલો અઘરો થઈ જાય. તો કોને કરતા બનાવો છો તમારે? s ને બનાવો છે કે t ને બનાવો છે? કોમેન્ટમાં કયો. હાલો s ને કે t ને? s ને કે t ને? હાલો s ને. વેરી ગુડ. તો આ t છે
એને આપણે આદેશ આપીશું ટી બરાબરની ઓલી બાજુ ચાલ્યો જા ટી કે જો હુકુમ મેરે આકા તો આ પ્લસ છે બરાબરની ઓલી બાજુ જાય તો શું થઈ જાય 3 બરાબર સોરી એસ બરાબર 3 માઇનસ ટી ટપ્પો પડ્યો આને કહી દઈએ સમીકરણ નંબર 3 હાલો ડન છે બચ્ચાઓ ડન બહુ સિમ્પલ છે હવે આ સમીકરણ 3 મળ્યું છે એસ ની કિંમત મળી છે 3 માઇનસ ટી એની ઈ જે છે એ પેલા સમીકરણમાં મુકાય કે બીજા સમીકરણમાં મુકાય હાલો જવાબ આપો હે ભાઈ આ એસ નો જે જવાબ મળ્યો છે 3 માઇનસ ટી એ કયા સમીકરણમાં મુકાય પેલામાં મુકાય કે બીજામાં મુકાય કેમાં મુકાય હા પેલામાં મુકાય નહીં કારણ કે પેલામાંથી તો કરતા બનાવ્યો जिस थाली में खाते हैं उसी में थूकना नहीं चाहिए तो આપણે કેમાં મૂકવાનું બીજા મૂકવાનું તો આપણે લખશું ભાઈ કે s બરાબર 3 માઇનસ ટી સમીકરણ 2 માં મૂકતા હે ને તો સમીકરણ 2 શું છે બકુડાવ તો કે સમીકરણ 2 છે 2s વત્તા 3t બરાબર 36 અહીંયા જે છે બગડો એમનેમ એસ ની જગ્યાએ કેટલા મૂકું કોમેન્ટમાં કહો એસ ની જગ્યાએ કેટલા મૂકું હાલો એસ ની જગ્યાએ કેટલા મૂકું હાલો ચેમ્પિયન કરણભાઈ જે ડાઉટ હોય કોમેન્ટમાં લખો દીકરા 3 માઇનસ ટી વત્તા 3t એમનેમ બરાબર 36 હે ને તો 2 નો ગુણાકાર 3 આરે કરો 2 તેરી હલ્લો 2 તેરી કોમેન્ટમાં જવાબ આ 2 નો ગુણાકાર કાઉન્સ આરે કરવો પડશે ને તો 2 નો ગુણાકાર 3 આરે કરવો પડશે ને 2 નો ગુણાકાર ટી આરે કરવો પડશે તો પહેલા 2 નો 3 આરે કરો 2 તેરી 6 શાબાશ માઇનસ 2 નો ગુણાકાર ટી સાથે 2 નો ગુણાકાર ટી સાથે સર ગુરુ પૂર્ણિમા છે સ્કૂલમાં તો છે ને આપણે શરૂ છે બેટા હાલો 2 નો ગુણાકાર ટી સાથે 2 ટી ઓકે વત્તા 3t ઓકે બરાબર 36 એમનેમ હજી એક વખત 2 નો ગુણાકાર 3 સાથે એટલે 2 તેરી 6 માઇનસ એમનેમ 2 નો ગુણાકાર ટી સાથે 2t વત્તા 3t બરાબર 36 હવે હું અભણ માણા તમે બધા ભણેલા ગણેલા છો ભાઈ હે ને આપણને તમારી જેટલું આવડતું ને આ 6 એમનેમ જરાક મને કયો વત્તે ઓ છે હે ભાઈ વત્તે ઓ છે બધાયનો જવાબ હો મમ્મીના આમ જવાબ નો આપે ને ઓ ઓછા 3t માંથી 2t જાય કેટલા વધે તો કે સાહેબ તો વત્તે ઓછા 3t માંથી 2t જાય એટલે ખાલી ટી પણ કેવા વત્તા મોટા પદની નિશાની બરાબર 36 હવે મારા દીકરાઓ જો આ 6 પ્લસ છે બરાબર ની આ બાજુ આવે તો માઇનસ થાય 6 પ્લસ છે બરાબર ની આ બાજુ આવે તો માઇનસ થાય હે ને 6 પ્લસ છે બરાબર ની આ બાજુ આવે તો માઇનસ થાય એટલે t બરાબર 36 માઇનસ 6 એટલે t બરાબર 30 જવાબ આવે હે ને t બરાબર 30 જવાબ આવે મને આ સમીકરણમાં ભૂલ લાગે જો તો s માઇનસ ટી નથી ને એકવાર ચેક કરો તો s માઇનસ ટી નથી ને હાલો ભાઈ અહીંયા ભૂલ છે ને ભાઈ s માઇનસ ટી છે ને હા મેં કીધું આમ કેમ થયું હાલો બકાવ આપણે અહીંયાથી થોડુંક ફરીથી કરવું પડશે હવે આ s માઇનસ ટી છે આપણે s ને કરતા બનાવો છે તો s બરાબર માઇનસ ટી છે આ બાજુ આવે તો કેવું થાય હાલો ઝડપથી હા તો શું થઈ જશે 3 વત્તા ટી તો આપણે અહીંયા વત્તા કરી નાખીએ અહીંયા વત્તા થઈ જશે હવે બરાબર જો ભાઈ 2 તેરી 6 વત્તા એમનેમ પછી 2 ગુણ્યા ટી એટલે 2t બરાબર વત્તા 3t એમનેમ બરાબર 36 એમનેમ હવે જરાક ધ્યાન રાખો 6 એમનેમ 3t માં 2t નાખો એટલે 5t થાય બરાબર 36 આ 6 પ્લસ છે બરાબર ની ઓલી બાજુ જાય તો 6 પ્લસ છે બરાબર ની ઓલી બાજુ જાય તો 6 પ્લસ છે બરાબર ની ઓલી બાજુ જાય તો હલો માઇનસ વેરી ગુડ બેટા બરાબર તો અહીંયા જે છે હું લખીશ 5t બરાબર 36 માઇનસ 6 5t એમ 36 માંથી 6 જાય
36 માંથી 6 જાય 30. વેરી ગુડ. 5 ગુણાકાર છે, આ બાજુ આવે તો 5 ગુણાકાર છે, આ બાજુ આવે તો હાલો 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 5 ગુણાકાર છે, આ બાજુ આવે તો હાલો 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 ભાંગાકાર ભાંગાકાર. વેરી ગુડ. 30 ભાગ્યા 5 એટલે 5 6 30. તો ટી નો જવાબ 6 મળ્યો. હવે આ ટી નો જવાબ જે 6 મળ્યો એ આપણે સમીકરણ 3 માં મૂકીશું. બરાબર ને? તો અહીંયા લખું છું ટી બરાબર 6 સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 જે છે એ શું છે ભાઈ? એસ બરાબર 3 વત્તા ટી. તો 3 એમ નામ, ટી માં 6 છે, 6 ને 3 9 જવાબ આવે. દાખલો થઈ ગયો પૂરો. આ માઇનસ ટી છે, બરાબર ની આ બાજુ હોય તો પ્લસ ટી થાય એટલે 3 વત્તા ટી થાય. એસ બરાબર 3 વત્તા ટી એ સમીકરણ 3 માં મૂકવાના છે. તો સમીકરણ 2 માં મૂકવાના છે. સમીકરણ 2 મૂક્યું 2s વત્તા 3t બરાબર 36. 2 એમનેમ. એસ ની જગ્યાએ લખવાનું છે 3 વત્તા ટી બરાબર 36 એમનેમ. 2 નો ગુણાકાર 3r એટલે 2 તેરી 6. 2 નો ગુણાકાર tr એટલે 2t. 3t નીચે એમનેમ મૂક્યા, બરાબર નીચે મૂક્યું, 36 નીચે મૂક્યું, એમનેમ ઢહડ્યું. કોને કોને ઢહડ્યા? 3t બરાબર 36. 3t બરાબર 36 એટલે ઢહડ્યા. પછી 2t માં 3t નાખો એટલે 5t થાય. 6 ને ઢહડ્યા, 36 ને ઢહડ્યા. 6 પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ થાય એટલે વધ્યું હું 5t બરાબર 36 માઇનસ 6 એટલે 30. 5 ગુણાકાર છે, ભાંગાકારમાં 36 ભાગ્યા 5 એટલે 6 એટલે ટી નો જવાબ મળ્યો 6. આ ટી બરાબર 6 મળ્યા એ સમીકરણ 3 માં મૂકવાનું છે. સમીકરણ 3 છે 3 વત્તા ટી એટલે ટી ની જગ્યાએ 6, 3 વત્તા 6 એટલે 9 થાય. ડન ડન. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.